ભાઈ અને બહેનનો પ્રેમના હિતની જ્યારે વાત આવી છે, ભાઈ અને બહેનના પ્રેમ કેવા છે અને ભાઈ અને બહેનના પ્રેમનું હિત કેવું હોય. આપણી બહુ ગામડાની જૂની એક કહેવત હતી કે હાળી આવે તો હાડલો લઈને જાય અને બેન આવે તો રોતા આંખુડે જાય. આવી એક કહેવત હતી. પણ હું આ દુનિયાના તમામ ભાઈને એટલું કહું છું, આ દુનિયાના તમામ દીકરાઓને હવે રક્ષાબંધન આવે છે, તમારા બધાય કામને ઠેબુ મારી દેજો. અને જો તમારી હગી બેન માની જણી હોય તો ભલે, ન હોય તો કોઈ ધર્મની બેન બનાવી લેજો, ન હોય તો કોઈના જવતરિયા થઈ જજો. કોક દીક બેનના પ્રેમના હેતને એકવાર ઘૂંટડો પીતો જો યાર, ખબર પડે કે બેનના પ્રેમ કેવા છે. વિધાતાના લેખમાં જો કોઈ મેઘ ધરબી દે તો આ દુનિયાની દીકરી ધરબી શકે યાર. એવો એક પ્રસંગ મને યાદ આવે છે. રક્ષાબંધન આવે છે, ભાઈ અને બહેનના પ્રેમ જો બાપુ. એક ગામનું ગામ, દીકરી ચોરીએ ચડેલી, હારે જાય, બે કંકુ વાળા હાથ કરીને દિવાલની આરે થાપા મારી દીધા કે બાપુ તમારી કરોડોની સંપત્તિ તમને મુબારક છે. બેટા તું કઈ કરિયાવર આપી દઉં? બાપુ કરિયાવર નથી જોતું, મારા ભાઈને જરૂર હોય તો મારા ભાઈને આપો, એના માટે રાખો, મારે કાંઈ નથી જોતું. સાતી હુંદી પોતાની લાજનો મર્યાદાનો ઘૂમટ તાણેલ. એટલે બાજુમાં પેલા કોઈ કીધું કે બેટા તારા કાકા ઊભા છે, ભાઈ ઊભા છે, આ બીજું કોઈ છે ને લાજવાળો, ત્યાં ચૂંદડીનો છેડો હું કામ તાણ્યો છે? તેથી આ દેશની દીકરી બોલી છે, પરણી અને સાસરે જાતી. આ વાત સાંભળજો, એ સાસરે જાતી દીકરી બોલી કે બે હાથના થાપા તો બાપની દિવાલે મારી દીધા. આ દેશની દીકરીએ કે મારે કઈ જોતું નથી, બાપુ મારા ભાઈને મુબારક છે, તમને મુબારક છે, મારે કાંઈ નથી જોતું, પણ આ ચૂંદડીનો છેડો આડો એટલા માટે રાખું છું કે મારા બાપની, મારા ભાઈની સંપત્તિ ઉપર મારી નજર ન પડે, એટલા માટે હું આ છાતી હુંદીનો ઘૂમટો તાણું છું, મારી નજર ન પડે મારા બાપની સંપત્તિ ઉપર. અને હવે હા પડજો, આ વાત બહુ ટૂંકી વાત છે, આપને ટૂંકમાં કહું. દીકરી પરણીને વહી ગઈ હારે, 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ. વડીલ આ બાજુ થોડા સાઈડમાં આવી આવો. तमन्नाओं की महफिल तो घर कोई सजाता है यार. हाले हाले हमला मानी जाए मारू यार, મને બહુ પ્રેમ કરે છે આ બધાય. બસ બેસી જાવ થોડી વાર, મારી વાતનો મરમ ન તૂટી જાય. तमन्नाओं की महफिल तो हर कोई सजाता है, पूरी तो उसी की होती है जो तकदीर लेके आता है यार. ઝૂંપડામાં રહેવા વાળાની તમન્ના હોય અને બંગલામાં રહેવા વાળાની તમન્ના હોય, પણ પૂરી તો એની થાય જેના ભાગ્યમાં હોય, જેના નસીબમાં હોય એની પૂરી થાય યાર. બાકી વડાપ્રધાન કોને નથી બનવું? બધાને સપના છે, પણ નરેન્દ્ર મોદી જેવું નસીબ હોય તો વડાપ્રધાન થવાય યાર. અને હવે સાંભળજો આ વાત. દીકરી વહી ગઈ સાસરે, 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 10 વર્ષ લઈ ગયા, 1 દહાકાનું વાણું વી ગયું. ભરત દાદા દીકરી હારે છે. મને પ્રસંગ બહુ ગમે છે બાપુ, આ સત્ય ઘટના છે, મારા ગામની બાજુમાં બનેલી આ સત્ય ઘટનાનો પ્રસંગ છે. હું હમણાં જ બોલેલો 1-2 ડાયરામાં, આજ કહી દઉં, મને યાદ આવ્યું. રક્ષાબંધન આવે છે નજીક, ત્યારે 10 વર્ષ થઈ ગયા, દીકરી હારે વહી ગઈ. બાપની તમામ સંપત્તિ એને મુબારક છે, અને દીકરી ક્યારે બાપની આગળ માગ્યું નથી. દીકરી વહી ગઈ, 10 વર્ષ થઈ ગયા. પોતાના ભાઈને સાલ હોસ્પિટલમાં અમદાવાદ એડમિટ કર્યો, એવા ખબર દીકરીને પડ્યા બાપુ, કે ખબર પડી કે મારા ભાઈને હોસ્પિટલમાં દાખલ કર્યો. ફોન કર્યો એને, શું કામ દાખલ કર્યો, મારા ભાઈને શું થયું? ત્યારે કોઈ કીધું ફોનમાં કે તારા ભાઈની કિડની ડેમેજ છે, કિડની બનાવવી પડે એવું છે, જો કિડની આપે તો તારો ભાઈ જીવતો રહી જાય. અને સાહેબ એક પોતાના ભાઈ માટે થઈને ભગવતી ખોડિયાર અમીનો કૂપો લેવા માટે પાતાળમાં ઉતરે. અને આદિ આવડ હાથ બેનું હતા, મેરખિયાને સર્પદંશ થયો. જોશીને કીધું કે જો મારા ભાઈને જીવતો રાખો, કે તારા ભાઈને જીવતો રાખવા માટે એક જ ઉપાય છે. શું? કે આ સૂર્ય ઉગે અને હાથને ઈ પેલા જો પાતાળમાંથી અમૃતનો કૂપો આવે અને જો મેરખિયાના મોઢામાં અમૃત મૂકવામાં આવે તો તારો ભાઈ જીવે, બાકી જીવે નહીં. અને તેથી આ દેશની દીકરી સાંભળજો, વિધાતાના લેખમાં જેને મેઘ ધરબી દીધા અને ભગવાનને ઘડી ઊભો રાખી દીધો. આ દેશની દીકરીની તાકાત જો. ભગવતી ખોડિયાર ઉતર્યા, નામ જાનબાઈ હતું, પણ પગે ખોડી થઈ ને એટલે ખોડિયાર નામ પડ્યું એનું. અને પોતાના ભાઈને જીવંત રાખવા માટે ભગવતી અમીનો કૂપો લઈને નીકળે. આ બાજુ ધીરે 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 સૂર્યના રસ્તે થવાની તૈયારી થાય. કે આવડે આણ દીધા, કે આવડે તોળે આણ, હવે લાજાળું લોપે નહીં, અને ભરે ને ડગલું ભાણતું કરમી કશબ રાઉત. જ્યાં સુધી મારી બેન ન આવે ત્યાં સુધી તું ડગલું ફરતો ને હો. ઉગતા સૂર્યને જો થંભાવી દીધો હોય તો આ દેશની ખોડલ જેવી દીકરીએ થંભાવી દીધો છે. હવે સાંભળજો, ખબર પડી સાલ હોસ્પિટલમાં પોતાના ભાઈને દાખલ કર્યો છે અને કિડની ડેમેજ થઈ ગઈ છે. તો હવે
બાપની સંપત્તિમાં બાપુ એનો ક્યાંય ભાગ જ નથી, એનો રૂપિયો લીધોય નથી, તો ભાઈઓ આપી દે ને, બીજા કોઈ આપી દે નહીં. હજી પોતાના હાહરિયાને વાત કરે કે ન કરે, ઈ પેલા તો ગડગડતી દૂટ મૂકીને આવી પિયરમાં ભયો. પણ જેમ 8 મહિનાના વરસાદના ફોરા પડતા હોય એમ આંખમાંથી આંખોડાની ધારું મંડી થવા, અને પોતાના બાપુને એટલું કીધું, બાપુ ભલે મેં મારું પિયર મેલી દીધું, પણ મારા ભાઈને હું કિડની આપીશ. કે પણ બેટા તું તો દીકરી છો, તું તો પરણીને હારે વહી ગઈ ને 10 વર્ષ થઈ ગયા, બેટા હવે કાંઈ કે ના, મારા બાપના કુળનો દીવો જો હાથમાં ને તો આ દુનિયાની દીકરી ઉપર કોઈ આંગળી સીધી દીકરી ટાણે કાયમ ન આવી, મારા બાપના કુળનો દીવો નો હાથમાં દઉં. અને સત્ય ઘટના છે બાપુ, આ સત્ય ઘટનાની વાત કરું છું. એ ટૂંકમાં વાત કરું, દીકરી હોસ્પિટલમાં આવે, સાલ હોસ્પિટલમાં, બે ભાઈ બહેનના પલંગ રાખે બાજુમાં, દીકરીની પોતાની બેનની કિડની બેને કાઢી અને પોતાના ભાઈને આપી દીધી કે લે ભાઈ, તારા માટે ખોળિયું ખાલી કરી દઉં, પાછી પાણી ન કરું તો જાહલના નામ ઉપર જગત થૂકવા માંડે. બાપ જાહલ દીકરી હતી, જેમ જાહલે પોતાના ભાઈ ઉઘાને તૈયાર કર્યો કે રા નવગણને મૂકીને ખાલી એટલું કીધું તું રા રાખીને વાત કરજો. અને હવે જો જુનાગઢના રાને કોઈ કાંકરી ચાલો થાય ને, જો એની રૂવાડું ખાંડું થાય ને, તો દુનિયામાં આયરો ઉપર દુનિયાનો ભરોહો ઉડી જાય, કાંઈ થવા ન દઉં. આ દેશની દીકરી, હરેક દીકરી જાહલ જેવી દીકરી છે. આ દેશની હરેક દીકરી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે. અને તેદી પોતાની કિડની કાઢી ભાઈને આપી દીધી. ભાઈ બેઠો થઈ ગયો, ખબર પડી કે મારી બેને મને કિડની આપી, 10 વર્ષ થઈ ગયા છે, બેન સાસરે છે. અને સાહેબ પછી તો 2-5 વર્ષ ભાઈ જીવો પછી તો એનું ધ્યાન થઈ ગયું. આજની તારીખમાં હજી પણ તમને કહું કે રક્ષાબંધન આવે, એક કિડની ઉપર દીકરી જીવે છે. અને જ્યારે રક્ષાબંધન આવે તેથી પિયર સામું મોઢું રાખી અને રહર આંખોડે રોવે છે કે જરૂર પડી હોત તો મારી બીજી કિડની આપી દત, મારા ભાઈને મરવા ન દત. આવો પ્રેમ દુનિયામાં બેન સિવાય કોઈ નહીં કરી શકે. યાર ઠેકું આવે, ઠેક લાગે અને મોઢામાંથી વાત એક જ નીકળે, ખમા મારા વીરને. આવો દીકરી જેવો, બેન જેવો પ્રેમ તમને નહીં મળે. દુનિયાના બધા પ્રેમ છે એ થોડી ઘડી થોડો ટાઈમ મીઠા હશે, પણ બેનનો પ્રેમ તો અવિરત પ્રેમ છે. પરણીને 1 વર્ષ 2 વર્ષ કદાચ ગમે એટલા વર્ષના વાણા વ્યા જાય, પણ પોતાના ભાઈને પોતાના બાપને દુઃખ પડે ને, એ પેલો જો દુઃખમાં કોઈ ભાગીદાર બનતી હોય તો આ દેશની દીકરી બને છે. આ દેશની દીકરી, આ દેશની બેન બને છે. એટલે ટકોર કરું છું, રક્ષાબંધન આવે તેથી સાહેબ તમારા બધાય કામને પડ્યા મેલી અને બેનની આગળ વયા જાજો. એની બાજુમાં બેહી એના માથે હાથ ફેરવીને એટલું પૂછજો કે મારી બેન મૂજાતી નહીં, અમે તારી ભેળા છીએ બેન, આટલું ખાલી કહી દો. અને જિંદગીમાં જો તમે પાછા પડો તો બોલવાનું બંધ કરી દો. યાર એ બેનના પ્રેમ ને બેનના હેત છે. એના હેતને કોક જાણો તો ખરા યાર, એના હેતને ઓળખવાની મહેનત તો કરો. આપણી આગળ ટાઈમ જ નથી, આપણે બીજી જ એટલા છીએ. કોક દીક બેન આગળ બેન દુઃખની વાત પૂછો તો ખબર પડે. અને એટલા માટે મને આયા 51,000 રૂપિયા શામજીભાઈ આહિર જેકેટી વાળા માથક એમના તરફથી આવે છે. જોરદાર તાળીઓથી બાપુ વધાવી લેજો. 51,000 રૂપિયા ગેલાભાઈ મહાદેવજીભાઈ ડાંગર આ પંચમુખી હનુમાન મંદિર સેવા એમના તરફથી આવે છે. એમને પણ જોરદાર તાળીઓથી વધાવી લેજો. હવને ગમે સંસારમાં આ લાખ વાતું એ લેવું, પણ દેવું દુનિયામાં એ તો બહુ વહમું લાખા વીછિયા. હવને ગમે સંસારમાં આયા લાખ વાતે લેવું. આવી દીકરીઓ પરણીને જ્યારે સાસરે જાતી હોય ને બાપુ, તે દાદ બાપુ જેવા વિદ્વાન કવિઓને ગીત લખવા પડે. ઉભા ઘોડાઓને આખું ગાંધીધામ માથે લીધું એવી દીકરીઓ માટે નહીં યાર. 51,000 રૂપિયા નારણભાઈ વાલાભાઈ ડાંગર એમના તરફથી આવે છે. આ ગીત ડાય દીકરી માટે લખ્યું છે. આ ડગારા વાળા એમના તરફથી આવે છે. જોરદાર તાળીઓથી વધાવી લેજો. આ ડાય દીકરી માટે સાંભળજો. કડી મને બહેનો બેઠા છે એટલે યાદ આવે. આ કાળજા કેરો કાટકો મારો હવે ગાંઠથી છૂટી ગયો, એ મમતારું વે જેમ વેણું ના ઓલી મમતારું વે આજ જેમ વેણું માર વીરડો ફૂટી ગયો. કાળજા કેરો કાટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો, એ મમતારું વે આજ જેમ વેણું માર વીરડો ફૂટી ગયો. કાળજા કેરો કાટકો. દુનિયામાં કોઈ જબરબંધી
કોઈ સલ્તનતની તાકાત ન હોય જેની આંખમાંથી આહુડું પડવી દે. આ દુનિયાનો મર્દ માણા પોતાની દીકરીને વળાવતો હોય ને તે પાદરમાં ઊભો ઊભો રફ આંખડે રોતો હોય મારી દીકરી જાય છે. જો હવે સાંભળજો આ કડીમાં. હવે આંબલી પીપળી ડાળ બોલાવે બેનલબા એકવાર હામું જો. હવે આંબલી પીપળી ડાળ બોલાવે બેનલબા એકવાર હામું જો. પણ ભૂબકા દેતી તુજે દરામાં એવી ધૂબકા દેતી એ તુજે દરામાં મારે હારો ઓણ કરો કાળ જાકેરો કાટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો એ મમતારું મે જેમ બેલું વીરડો ફૂટી ગયો કાળ જાકેરો કાટકો મારો. હવે કડી સાંભળજો દાદ બાપુ લખે પણ મેં આપને ચોખવટ કરી કે ડાય દીકરીઓનું ગીત છે યાર. પછી તમારા એક્ટિવાએ આખા ગાંધીધામને ઘેલું લગાડ્યું હોય એના માટે આ ગીત છે જ નહીં. પણ દાય દીકરી છે, પોતાના બાપને પોતાના પરિવારના સંસ્કારને ભેળા લઈને જીવવા વાળી દીકરી. હવે સાંભળજો બાપ કહે છે કે બેટા તું કેવી છો કે સબ તો નહીં જેનો ધરતી ઉપર પગ જ્યાં થંભી ગયો સબ તો નહીં ધરતી ઉપર. બાપુ ફળિયામાં દીકરીનો પગ બાપુ 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 કરીને પડકારા કરતી હોય પણ બાપુ જે પરણીને હારે જાતી હોય દીકરી જુવાન થાય ને થર 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 ધ્રુજવા માંડે એના પગ થંભી જાય. હા હા મારા બાપને મેળવાનો મારે પરિવાર મૂકવાનો. અને પારકાને પોતાના કરવા તમે 15 દી ગામ જાઓ, 12 ગામ ફરવા જાઓ, બદ્રીનાથ કેદારનાથ કે કોઈ આઉટ ઓફ કન્ટ્રીમાં 15 દીએ તમે નક્કી કરી લીજો તમારી ગમે એવડી કપડાની બેગ ભરેલી હોય તો તમને 15 દીએ પાછું વતન સાંભળે હાલન પાછા વયા જાય. 15 દી થઈ ગયા, મહિનો થઈ ગયો ઓસ્ટ્રેલિયામાં, અમેરિકામાં કે યુકેમાં, હવે આરોન પાછા ઇન્ડિયા વયા જાય. 1 મહિને જો તમને તમારું મારું વતન સાંભળતું હોય તો સાહેબ દીકરી જેવો કોના બાપની ત્રેવડ છે ત્યાગ કરી શકે વર્ષોના વરહ. સાહેબ પોતાની જાત બીજાના નામે કરી દેવાની અને બીજાના સુખે સુખી અને બીજાના દુખે એ તો દીકરી કરી શકે, બીજાની તાકાત નથી. એટલે દાદ બાપુ આમાં કહે છે કે સબ તો નહીં જેનો ધરતી ઉપર પગ જ્યાંથી જી ગયો એ ડુંગરા જેવો મન ઉભરો લાગ્યો. આ ડુંગરા જેવો એ મને ઉભરો લાગ્યો માંડરે લાગ્યો કાળ જાકેરો કાટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો મમતા રોવે જેમ વેળુમાં. એટલે દીકરીને પ્રેમ કરજો, બેનને પ્રેમ કરજો. મારી ટૂંકી વાત એટલી છે આપ બધાને વિનંતી. હું જાણું છું અને તમે નથી જાણતા એ મુદ્દો નથી, પણ મારા તમારા કામ થોડી વાર પડ્યા મેલી અને દીકરીને અને બેનને સાહેબ પ્રેમ કરજો. એને પૂછજો બાજુમાં બહેન કે બેન મૂંઝાતી નહીં, તારો ભાઈ તારી હારે છે. તમારી આગળ એને કરોડો રૂપિયાની કે રાખડીનો એક સૂતરનો તાતણો બાંધી અને તમારી આગળ ગામ કે પૈસા લેવાની આશા હોય જ નહીં. આવી કોઈને ગલત પ્રેમી હોય તો કાઢી નાખજો. સૂતરનો તાતણો બાંધી અને મીઠડા લઈને એટલું કે મારા ભાઈ કરોડ દિવાળી તારા રાત તપે મારી માતાજી તારી હારે રે. આવા આશીર્વાદ બેનના મોઢામાંથી કાયમ નીકળ્યા છે. આ દીકરીના અને બેનના સમર્પણને ક્યારે ભૂલતા નહીં. અને જો બેનનો પ્રેમ તમારી હારે હશે તો દુનિયાની કોઈ તાકાત એવી નથી કે તમને હરાવી શકે. સાહેબ એ બેનના હેતને નેહને પીવાની ક્યારેક મહેનત કરજો યાર. પણ જાજી વાત મારે આપને આયા कच्चे धागों का ये रिश्ता बन जाता है बचपन से, मरते दम तक साथ निभाए बंध के रक्षा बंधन से.
धागों से बांधा एहसास दिल के रिश्ते का, रिश्ता ये अपना रब की रुबाई। मैं रहूं ना मैं तेरे बिना, तू रहे ना तू मेरे बिना। मैं रहूं ना मैं तेरे बिना, तू रहे ना तू मेरे बिना। धागों से बांधा एहसास तुमसे मिलने का, मिलना ये अपना रब की रुबाई। मैं रहूं ना मैं तेरे बिना, तू रहे ना तू मेरे बिना। मैं रहूं ना मैं तेरे बिना, तू रहे ना तू मेरे बिना। तुमसे ही तो खिलते सारे फूल उम्मीदों वाले। हिम्मत बंध जाती है जब तू हंस के पास बिठा ले। खुशियों का तू सामान है, तू साथ है तो यूं लगे जीना बड़ा आसान है। बातों से बांधा हर तार अपने रिश्ते का, रिश्ता ये अपना रब की रुबाई। मैं रहूं ना मैं तेरे बिना, तू रहे ना तू मेरे बिना। मैं रहूं ना मैं तेरे बिना, तू रहे ना तू मेरे बिना। चार दिशाओं जैसी तुम हो मेरे लिए जरूरी। तुम ना हो तो हर दिन आधा, हर एक शाम अधूरी। आधा मुझे रहना नहीं, कुछ कम लगे वो घर मुझे जिसमें कोई बहना नहीं। यादों से बांधा जज्बा ये अपने रिश्ते का, रिश्ता ये अपना रब की रुबाई। मैं रहूं ना मैं तेरे बिना, तू रहे ना तू मेरे बिना। मैं रहूं ना मैं तेरे बिना, तू रहे ना तू मेरे बिना। मैं रहूं ना मैं तेरे बिना, तू रहे ना तू मेरे बिना। मैं रहूं ना मैं तेरे बिना, तू रहे ना तू मेरे बिना। इसे समझो ना रेशम का तार भैया, मेरी राखी का मतलब है प्यार भैया। इसे समझो ना, इसे समझो ना रेशम का तार भैया। इसे समझो ना रेशम का तार भैया, मेरी राखी का मतलब है प्यार भैया। मेरी राखी का मतलब है प्यार भैया। इसे समझो ना रेशम का तार भैया, मेरी राखी का मतलब है प्यार भैया। प्यार भैया, प्यार भैया।
पहले मैं राखी बंधवाऊंगा। यूं तो दुनिया में हर शय का मोल है, यूं तो दुनिया में हर शय का मोल है, मेरी राखी मगर अनमोल है। ये ना तुलती है, ये ना तुलती है दौलत के भार भैया, मेरी राखी का मतलब है प्यार भैया, मेरी राखी का मतलब है प्यार भैया, प्यार भैया, प्यार भैया। तेरी बहना पे जब भी कोई मुश्किल पड़े, तेरी बहना पे जब भी कोई मुश्किल पड़े, आके मिल जाना मुझसे खड़े ही खड़े, मेरी राखी की सुनना पुकार भैया, मेरी राखी का मतलब है प्यार भैया, मेरी राखी का मतलब है प्यार भैया। इसे समझो ना रेशम का तार भैया, इसे समझो ना रेशम का तार भैया, मेरी राखी का मतलब है प्यार भैया, प्यार भैया, प्यार भैया। बहना ने भाई की कलाई से, बहना ने भाई की कलाई से प्यार बांधा है, प्यार की दो तार से संसार बांधा है, रेशम की डोरी से, रेशम की डोरी से, रेशम की डोरी से संसार बांधा है, बहना ने भाई की कलाई से प्यार बांधा है, प्यार की दो तार से संसार बांधा है, रेशम की डोरी से, रेशम की डोरी से, रेशम की डोरी से संसार बांधा है। सुंदरता में जो कन्हैया है, ममता में यशोदा मैया है,
रेशम की डोरी से संसार बांधा है। रेशम की डोरी से संसार बांधा है। बहना ने भाई की कलाई से प्यार बांधा है। लाला फूलों का तारों का सबका कहना है, 1000 में मेरी बहना है। सारी उम्र हमें संग रहना है। फूलों का तारों का सबका कहना है, 1000 में मेरी बहना है। सारी उम्र हमें संग रहना है। फूलों का तारों का सबका कहना है। ये ना जाना दुनिया ने तू है क्यों उदास, तेरी प्यासी आँखों में प्यार की है प्यास। ला 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 ला। ये ना जाना दुनिया ने तू है क्यों उदास, तेरी प्यासी आँखों में प्यार की है प्यास। आ मेरे पास आ, कह जो कहना है। 1000 में मेरी बहना है। सारी उम्र हमें संग रहना है। फूलों का तारों का सबका कहना है। ला 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 ला। भोली भाली जापानी गुड़िया जैसी तू, प्यारी प्यारी जादू की पुड़िया जैसी तू। ला 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 ला। भोली भाली जापानी गुड़िया जैसी तू, प्यारी प्यारी जादू की पुड़िया जैसी तू। डैडी का मम्मी का सबका कहना है, 1000 में तेरी बहना है। सारी उम्र हमें संग रहना है। ला 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 ला। ये राखी बंधन है ऐसा, ये राखी बंधन है ऐसा, ये राखी बंधन है ऐसा, ये राखी बंधन है ऐसा। जैसे चंदा और किरण का, जैसे बदरी और पवन का, जैसे धरती
बंधन है ऐसा, ये राखी बंधन है ऐसा, ये राखी बंधन है ऐसा, ये राखी बंधन है ऐसा। जैसे चंदा और किरण का, जैसे बदरी और पवन का, जैसे धरती और गगन का, ये राखी बंधन है ऐसा, ये राखी बंधन है ऐसा, ये राखी बंधन है ऐसा, ये राखी बंधन है ऐसा। दुनिया की जितनी बहनें हैं उन सबकी श्रद्धा इसमें है धर्म करम भैया का ये बहना की रक्षा इसमें है। जैसे सुभद्रा और कृष्ण का, जैसे बदरी और पवन का, जैसे धरती और गगन का, ये राखी बंधन है ऐसा, ये राखी बंधन है ऐसा, ये राखी बंधन है ऐसा, ये राखी बंधन है ऐसा। छोटी बहना चूम के माथा भैया तुझे दुआ दे, 7 जन्म की उम्र मेरी तुझको भगवान लगा दे। अमर प्यार है भाई बहन का, जैसे बदरी और पवन का, जैसे धरती और गगन का, ये राखी बंधन है ऐसा, ये राखी बंधन है ऐसा, ये राखी बंधन है ऐसा, ये राखी बंधन है ऐसा। आज खुशी के दिन भाई के भर भर आए नैना, भर भर आए नैना। हो कदर बहन की उनसे पूछो जिनकी नहीं है बहना, जिनकी नहीं है बहना। मोल नहीं कोई इस बंधन का, जैसे बदरी और पवन का, जैसे धरती और गगन का। ये राखी बंधन है ऐसा, ये राखी बंधन है ऐसा, ये राखी बंधन है ऐसा, ये राखी बंधन है ऐसा। जैसे चंदा और किरण का, जैसे बदरी और पवन का, जैसे धरती और गगन का। ये राखी बंधन है ऐसा, ये राखी बंधन है ऐसा, ये राखी बंधन है ऐसा, ये राखी बंधन